જય શ્રી રામ મિત્રો. આજે છે ભાઈ રવિવાર ને રામનવમી પતી ગઈ, તો આજે આપણે ભાઈ ભૂખ લાગી હતી બહુ, તો દર્શનના નિમ્ન ભાઈ વાત કરી જાડિયાન બેન, તો દાલ બાટી ખાવા જઈએ આપણે નાગલપુર ચોકડી ને, નાગલપુર ચોકડી હેપ્પી દાલ બાટી બહુ સરસ બનાવો એવું કે ટેસ્ટ કરી લઈએ આજે. તો દાલ બાટી ખાવા જઈએ. હવે ભૂખ તો હવાની જબ્બર લાગી, હવાનું તો એટલું બધું ખાધું. ફોન કરું, ફોન કરીને બેન તેમાં મારું જ છે. ભૂખ તો વાળી લાગે પછી ના સારું વાત આખી ખુદ લાગે અમને તો ફોન કરતા જ નહીં. આ લોકો નહીં કરું, પક્કા નહીં કરતી વાંધો નહીં, પક્કા ફોન કરે બરોબર. તો આપણે ઊભા છીએ ભાઈ માનવ આશ્રમ. અહીંયા હતા આ દાલબાટીનું છે પણ એટલી ટ્રાફિક 10-10:30 સુધી નંબર આવે એવું નહીં, અને ભૂખ આટપડાને સહન નહીં થઈ જાય. હવાનું ખાધું નહીં એટલે ભૂખ સહન નહીં થાય. બહુ દિવસ પહેલા બહુ ખાધી. હા પણ દાલ બાટી યાર મજા પણ નહીં આવતી. રાજસ્થાની કહેવાય મૂડી યાર દાલ બાટી. સબકા અડ્ડા પાર્લર તો વસ્સાવડી હોય જ છે નહીં. સબકા અડ્ડા ને પેલી સાઈડ અડ્ડા. તો બેપકા ફોન કર્યો એ આવે તો ઠીક. મળીએ વિમાન નીકળી ગયા છીએ આપણી હેપ્પી દાલ બાટી સાઈડ. પેટ્રોલ ભરાઈ દીધું તો આપણે માનવ આશ્રમથી નીકળી ગયા હેપ્પી દાલ બાટી જઈએ. તો મિત્રો જવાનું તો હતું સીધું પણ સારું રથની થોડી એમ રેલી હતી એટલે હવે થોડું ભમી લઉં. ઘૂમીને આવ્યા ભગવાનની રેલી હતી, મારા પ્રભુની રેલી હતી એટલે કશો વધો નહીં. હા આટલું નહીં, વધારે ભમવું પડે તો ભમી લો જ આપણે. જય શ્રી રામ. અને અમારે રેલીમાં જવાનું હતું પણ થોડા કારણસર ના જવાનું, થોડું હતી ઘરે ગયેલા નેક્સ્ટ લેવલમાં આખા દાડા તડકાની અંદર વિડીયો બનાવી કર્યો. અને એક વસ્તુ તો હજ વહેલા નાસ્તો કરીને નીકળ્યા હતા, ખાધું નહોતું. હા ખાધું નહોતું, હું છાશ લાવ્યો હતો, છાશ ને થોડો નાસ્તો કર્યો. એટલે નાસ્તામાં રોટલી 2 રોટલી જેવું ખાધું હશે અને પછી આવ્યો. હવે ડાયરેક્ટ હજી ખાધું નહીં ને બીજું કશું જ નહીં નાખ્યું. બહુ થોડી વાર લાગશે. નેક્સ્ટ લેવલ વસ્તુ અહીંયા હો બીક લાગે પાછળ ના લાગે. બીક લાગે કાયદેસર. ચલો જો તો ખરી આગળ લાઈટ તો જોઈ ચાર આટલા રસ્તામાં નહીં હેડ્યું ચાલુ થાય લાઈટો. હવે ચાલુ થશે લાઈટ. વઘારેલી ખીચડીની મેક મારે અને સિગરેટની મેક મારે, મટનની મેક મારે કે વઘારેલી ખીચડી. શુકેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. લાજ હોટલ લાગે એવું લાગે. શું કરવું કે હેપ્પી જવું તો હેપ્પી જેવું જેવું તો બીજી હેપ્પી જવું ને મિત્ર પ્લાન ચેન્જ હેપ્પીમાં જ જવાનું છે. હવે ઉતર્યા ના સારું પણ મજા ના આવતી એવું નહીં, એવું લાગે મજા નહીં આવતી. શિવગંગા પ્લેટ તો ભાઈ ચાલે લેશું આવું રાખાનો ભાઈ છે રાખા. હા ચાલે લેશું એવું પ્લેટ લઈશું આપણે. વર્ષો વીતી જાય ને, બહુ વર્ષો વીતી હાલ નહીં. તો પહોંચી ગયા છીએ હેપ્પી દાલ બાટી. ભૂખ લાગી ને મારા બંને ગાયજી. ભૂખ તો જબર લાગી. તું બહુ મજબૂત હો મસ્ત, પણ ડબ્બો આવે ને ડબ્બો એના ઘર ના લીધું સુપર વધુ ગાયજી. છાસ આવી રહી છાસ પેલા તો ઠોકા છે ને છાસ આવી ગયું. 1.5 કિલો નાખી દઉં. 1.5 કિલો નાખી દે મારામાં બધાને નાખી દે. ઉડે તો જાઓ નગર બાવળિયા મોગા એટલે ના મારી દે ને કાઠિયાવાડી શાયરી. ફરી મળીશું. કઈ શાયરી હતી? મેળે ખેડે. હા પછી મળશું ગીર ગાય. ગીર મળશું તું પહેલાથી બોલે ગીર ગાવ એ દી નહીં મળે મેઘરણ એ દિવસ ધરતી ડૂબશે. કાઠિયા ભાઈ સૌરાષ્ટ્રની ભાષાઓ ભાઈ
આ તો જલજીરા લે બચ્ચો ડો લે કાકા ખાલે મારો ગ્લાસ પીયો ના ના તારું છાસ તો છે ભાઈઓ મારે ગ્લાસ લઈ લીધો આઈ દરબાટી એટલો ગણપતિ બાપા મોરિયા આવી ગઈ છે ભાઈ शुरू करे प्रभु का नाम लेके તારે એક્સ્ટ્રા કરે તો બાકી ना ना હાલ જ લેતા જ ना ना हाल नहीं 4 લાવો 4 એક્સ્ટ્રા તારે કરી દઉં ખાઈ લેજો ખાવામાં છો ના પાડે મૂકું ગરમ હોય એટલે જ મને હું તો ખાતા પીતા કરી તું તો ખાતા પીતા બંધ રહી ગયા બહુ મસ્ત છાસ હોય યાર હવે ખાઈને થોડી વાર ભાઈ બતાવીએ ને તો મિત્રો હાલ એક કમાઈ ગયું છે ભાગવાની છે યાર ભાગીને મળું ભાગીને જોયું ગરમ હે જોયા હેપી દાલ બાટી આ જોઈ લો જાડીઓ આ જો ખાવાની ચોખી લે હજી એક એક્સ્ટ્રા કરાવી લે એની એક તું ખા મૂકી દે મને ઉડે તો જાઓ ને કર બાવળિયામાં ગા આ ભાઈઓ આ ડુંગળી તો કોક કરજો યાર ડુંગળી વધારે ગોસે યાર એટલે નહીં ચાલે મને તો યાર છાશે જ ભાવો હું જો બસ મિત્રો બહુ કમાઈ ગયું ભાગી ચલી 4 ને 5 વોચ પાર્ટી ભાગી કઈ બોલું તમે અડધી તો રહેજે અડધી લઈ લે ભાઈ અડધી ખાવાની અડધી રાખે મારા માટે એવું અન્ય નહીં કરવાનું ભાઈ અન્ય થાય ભાઈ ખાવા બંને ના હોય એ કરકું મળીએ મિત્રો મારો ભાઈ યાર મારી હેલ્પ કરો મને ભાગવાનું કંટાળો આવે તો ભાગ્યાલા મને જો એની ડીશ તો તૈયાર કરી દીધી કટકો ખાઈ લેવાનું ધીરે ધીરે મફતમાં નહીં ભાગ્યાલી અડધી છાશ લઈ લીધી મારી જો એમને તો ના ભાગ્યાલા રે ખબર ને બાકી કોનું નહીં આને હું અને ભાગી જ ગઈ કે મારે એકલાને જ બાકી હતું મને તો જોર આવે યાર ભાગતો નહીં આવતું ગરમ લાગે કઈ લે એ ગરમ લાગે યાર ગરમ લાગે કાઠી રામ નો બજાય તમારાથી દાળ બાટી ના ભગાય નહીં ભગાતી એટલે તને આવી યાર એ હવે સીધા ખાવાનું ચાલુ કરી રાખો ને તો સારું પડે એમ આ એની તો ઓછું ખાજો ને ભાઈ હવારમાં ભાજ્યા બોલશે તું ખાવા દે છે મિત્રો જો આપણો હાથ ધોવો બધાની ડીશ ખાઈ લીધું બહુ ટાઈટ ને હવે કશું ખાવું મળીએ તો પૈસા આલી દઈએ હવે તો મિત્રો ગલ્લા પોન મસાલા બસાલા ખાઈને બેઠાઈએ શાંતિથી નાગલપુર જોઈ લો મજા આવી એક નંબર આ જોવો ને યાર એટલે તો બેરી યાર જમશો પડી ગયો બાકી આ તો એટલો સમજી લો હવા જેવી આવે માહોલ ગરમ હ હવા જેવી આવે નાગલપુરમાં મસ્ત પવન આવું મોસમ ના અંદર વસ્તુ ખોટું નહીં કરતો જો જવું શું જવું એ તો જઈશું ફરવાનું ગોઠવ્યું ફરવાનું તો ગોઠવીએ ભાઈ ફરવાનું જવું જ પડી યાર ચોટીલા જવું એનો જતા આવું છેલ્લે એન્ડિંગમાં 5મા મહિનાની એટલી બધી વાત ના આ મહિનામાં નીકળી જવાય આ મહિનાને એન્ડિંગ 5મા મહિના ભાઈ યાર યુવરાજના લગ્ન આવી એ વાત સાચી એટલે આપણે 29 તારીખે નીકળે ને તો 30 31 ખેંચી શુક્રવારે રાત્રે નીકળી ગયા શુક્ર શનિ રવિ શનિવારે વધના ઘેર આવતું એટલે રવિવારે વિડીયો બની જાય શનિવારે વધના હોય એટલે આખી રાત આરામ કરી દેવાનું શું કહે કોકો બંધ ઘા કરવાનું હા મળતું મેળે ખેડે ફરીથી એકવાર ટાઈમ અરે એકથી જો તો ના મને અમને નહીં ફાવતું મેં કેટલી વાર બ્લોગ જોયો નહીં ફાવતું મળતું મેળે ખેડે મળતું ગીરના ગામ ગીર ગામ જે દી નહીં મળે આ મેઘરણ તે દી ધરતી ધ્રુજશે વાહ ભાઈ વાહ अब मैं एक शायरी कही दूं कह दे आधी रात में अर्ज किया है हम खाने उधर बैठे थे जहाँ बिल नहीं दे सके और कल हवाना खबर ना पड़ी यार पिल्लू बड़ी क्यों 1 किलो तेल 1 किलो खोड वाह तो कोई वाह 1 किलो तेल 1 किलो खोड वाह 50 ग्राम मुगर ની દાળ आली भी याद आई अंधारी रात में पाहो मतलब गुजराती में क्या दिया हुआ अर्धी रात में पाहू अर्ज किया है
हम तुझको देखेंगे ऐसी तरह जैसे कल आई सुबह पनीर भुर्जी की तरह वाह वाह कोई है વાહ 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 જો હું એક વાત કહું अब क्या हम जहाँ सोए वहाँ गोदड़े कम थे वाह 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 सुबह में उठ के देखा तो साले मच्छर तो बहुत थे એવું બધું આવો નહીં આવે શાયરી મારા ભાઈ મને ઘાયલ છાની શાયરી યાદ આવતી હતી પણ સારી યાદ નહીં આવતી. એ ગાંડે તારા ગયા પછી હવે જિંદગીની અંદર કુંડીમાં હવે કઈ રહ્યું બસ. જો એક આપણી શાયરી હતી IPL માં બધા સ્ટાર ક્રિએટર વાળા એક શાયરી કરી હતી રૂમ ઉપર કે જે લાખોમાં લૂંટાણા હોય એને 5-25 ના મોહ ના હોય વાલા જે લાખોમાં લૂંટાયા હોય એને 5-25 ના મોહ ના હોય વાલા અને જેને ધોળા દાડે લૂંટાયા હોય એને અંધારાના બીક ના હોય ભાઈ. હા ભાઈ એવું કોક આવો પણ આપણને થોડી ભાવતી નહીં. આ રીતે Instagram માં કરોડો લાખોમાં લૂંટાયા હોય એને 5-25 ના વેર ના હોય 5-25 ના મોહ ના હોય એ મોહ ના હોય ને જે ધોળા દિવસે લૂંટાણા હોય એને રાતની કોઈ દિવસ બીક ના હોય હો વાલા આવી રીતે કે તમને શું આવડે એ ગાંડી તારા ગયા પછી હવે જિંદગી હારે કઈ જાજુ વ્યવહાર નથી. આ જીવીએ છીએ ને એ પણ કોઈ બીજાના વ્યવહાર સાચવવા માટે. બસ તો ખાલી ભાઈ કઈ ભાઈ ચારીને લઈ ગયા બધા. ના હવે હું એક બીજાની શાયરી કરી દઉં આખો દિવસ આખી રાત ઊંઘીએ નહીં ને તો આંખો બળે તો આ તો મારો કેમ વિછૂટો પડ્યો દિલ તો બળ નહીં યાર વાહ ભાઈ વાહ 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 ઘાયલ વાહ હું એક શાયરી કરી દઉં હવે હવે યાદ કોમેડી મેન માંથી આલો બધા શાયરો બની જશે આવી હવે કોક યાદ આવ્યું ઉભા રહેજો હા તમે લાગો છો રૂપના કટકા વાહ વાહ પણ કહેવું નથી દિલમાંથી હા હા બીજું કાંઈ નહીં કાલ સવારે જમણવારમાં દાળ ભાત ને શીરોનું શાક આપતા રહેજો કોમેડી શાયરી હાલ તો પેટ ભરેલું છે કાલ ખાલી થાય આવશે. એ કાલની વાત લ્યા કાલે દાળ ભાત ખાલી શીરો થઈ જશે. ને મોહનથાળ જો હું તમને એક વાત કહું બધા માટે તમે કલ્પના કરો આપણને તો જે કંઈ નહીં થાય સાઈડમાં જતો રહેજો વાત કરવા કેમ બધા કલ્પના કરો તમારા આગળ લટપટ મોહનથાળ મેલ્યો હોય હા જીમો લપત હા રમકડા મેલ્યા હોય પેલા ખાવાના હોય ને પ્લાસ્ટિક ના નહીં. અને 250 ગ્રામ ચોખા મેલ્યા હોય ચોખા એટલે ભાત બાસમતી ભાત. થોડી મીઠાશ વાળી દાળ હા હા બરાબર. પણ હોય ગળપણ વાળી દાળ પૂરી ભાખરી બટાકાનું શાક તેલમાં લપત પૂરી ભાઈ. ના એટલું બધું ના ખવાય ભાખરી ઈંડા ભાઈ ગુજરાતી છે પણ ઈંડા જોઈએ યાર દેશી મરઘી ના ઈંડા. અગન કિંગ કુણાલ કિંગ ખુશ્બુના કે નહીં લાલ કી ખુશ્બુના ઈંડા કહેવાય તો. ચલો ભાઈ જય શ્રી રામ જય દ્વારકાધીશ હર હર મહાદેવ. હપ્તા લઈને જવું અપટાઉન અંદર જઈએ ને. અંદર જવું અંદર થઈ ગયું મિત્રો અપટાઉન અંદર એન્ટર થઈ ગયા. પહેલું જોવા મળ્યું ગેલેક્સી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. હા અપટાઉન વાઇકિંગ અહીંયા હોય ને બંધ અત્યારે વાઇકિંગ નું રક્ષણ નહીં વાઇકિંગ લાયન તો મિત્રો આ છે અપટાઉન. મહેસાણા કપડામાં લેવું હોય તો અહીંયા આજે દુકાન બતાવીએ તમને જવાનું. કાલે વહેલી દુકાન બતાવું. અડધી રાતે આવશો તો બી તમને પાર્લર ખુલ્લા મળશે અહીંયા ફૂલ જવાનું કપડાની બી દુકાનો બહુ બધી ખુલ્લી જોવા મળશે. જો કાકા હતા એ કપડા સીવીને મતલબ ફિટિંગ કરી ગયા આવી ગઈ હો ચલો ભાઈ બંધ બંધ હતા રે પ્રોગ્રામમાં જ લાવી જોઈ લો આ રહી 10-20 ફેશન સ્ટુડિયો. યાર રોડ માહોલ ગરમ કોમ્પ્લેક્સ રામ ચોક આવી ગયા છે મિત્રો. જો આ રથયાત્રાનું જ છે બધું હવાનું બધું. જો આ બી એ રથયાત્રા. રામ ભગવાન આયા જો અમે રામ ભગવાન જય શ્રી રામ જય શ્રી રામ. જોઈ લો આ બધા સવારનું લખી દીધું રામ ભગવાન.
શ્રી હનુમાન. બોલો જય શ્રી રામ. બોલો સીતાબાજી. એ આ જો આ રામ હર મહાદેવ. હર હર શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હા રામ. હા, જય શ્રી રામ. હર જય શ્રી મહાદેવ. રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જો રામનવમી આજે ભાઈ તૈયારી ભાઈ હવે બધું પત્યું હોય 9, 10, 10, 10 જેવું રહી ગયું હોય. જોઈ લો મિત્રો. હરિયાર રોડ. મિત્રો, હરિયાર રોડ. ઝઘડો કેવું લાગે? ના ના ઝઘડો નહીં. એવું જ કોક લાગે. એવું જ કોક લાગે. કંઈક બીજું કંઈક અડી ગયું. અડી ગયું. માહોલ ટ્રાફિક જોવામાં આપણને મન નહીં લાગતું જવાનું મેળામાં. તો ગાઈજીસ માહોલ ગરમ. માહોલ ગરમ. બધું ઠંડુ પીને ગરમ કે હા ભાઈ ના ચાલે યાર નહીં. હા જો ખાલી ત્યાંની બી મારે નહીં. હાલો ચાલો ઘરે જવું ને. તો ભાઈ તમે ના ઉતારો ટ્રાફિક ના તો હું તો આ હેડ્યો. જય શ્રી રામ. Traffic નથી, ગાઈજીસ, જય હર મહાદેવ. વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. ઉલટા નહીં. હવે આપણે થોડી વાર અહીંયા કહીએ ને ટ્રાફિક જ જોવા પોલીસ વાળા ઉભા થઈ ગયા બંધ કરાવ્યું છે તો હવે આપણે દર્શનને મૂકીને પછી જઈએ કે મળીએ. જય શ્રી રામ મિત્રો. દર્શન આપણે ઉતારી દીધો ભાઈ. એ જો હરી ઘરીનું અંદર જતો રહ્યો. જ્યુસ હતો એટલે જ્યુસ વધારવા ઊભો નહીં રહ્યો. હવે આપણે હવે ઘેર જઈએ. આજના વ્લોગમાં આટલું જ હતું. તો મળીએ એક નવા વ્લોગ સાથે. તો જોડાઈ રહેજો આપણી ચેનલમાં. અને ટાઈગર ગ્રુપ GJ2 આપણી ચેનલ એમાં કોમેડી વિડીયો આવે જોતા રહેજો. અને આપણી વ્લોગની ચેનલ સપોર્ટ કરતા રહેજો. જેવો ટાઈગર ગ્રુપમાં કરે એવો અમે કરીએ. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ.